મારા ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત કરું છું. તો આજે અમે જઈ રહ્યા છીએ પાવાગઢની પાછળ, અને પાવાગઢની પાછળ આજે મેં તમને દેખાડીશ રહસ્યમય જગ્યા. તો તમારે પર એ જગ્યા પર આવવું હોય અને એ જગ્યા પર જવું હોય અને એ જગ્યા નીકળી હોય તો મારી ચેનલમાં અંત તક બન્યા રહેજો. તો ગાઈસ અમે નીકળી ગયા છે. પેટ્રોલ બી ભરાઈ દીધું છે ગાડીમાં, અને દેખી શકો છો કે પાવાગઢનો નજારો કેવો દેખાઈ રહ્યો છે, પાવાગઢ કેવું દેખાઈ રહ્યું છે દેખી શકો છો ગાઈસ. હા ગાઈસ, આ ચોકડી છે. આ ચોકડીની સામે છે ને ટોલ નાકું છે. ટોલ નાકાને તમે સીધે આવશો ને તો આ જે હાઈવે છે ને એ સીધો પાવાગઢ ઉપર નીકળશે. એ હાઈવે તમને કોઈ ટ્રાફિક કે કશું જોવા નહીં મળે. તમે હલોલમાં રહીને નીકળશો તો સિટીમાં રહીને તો તમે ટ્રાફિક જોવા મળશે અને તમારો ટાઈમ વેસ્ટ થશે. એટલે આ સીધા રસ્તા પર તમે જજો તો પાવાગઢ તમને ડાયરેક્ટ નીકળી જશે. એ રસ્તો તમને પકડાશે. આગળ તમને દેખાય છે એ ચોકડી આવશે. તમે જો સિટીમાં રહીને આવ્યા હો તો બી આ ચોકડી આવતી. તો તમે હાઈવે ઉપર આવો તો આ ચોકડી પકડાશે. આ ચોકડી કમ્પ્લીટ જમણી સાઈડ તમારે મળી જવાનું. ફાઇનલી આપણે પહોંચી ગયા છે પાવાગઢની નજીક. રસ્તો દેખી શકો છો અને ડુંગર પણ દેખી શકો છો, માતાજીનો મહાકાળી માનો ડુંગર. દોસ્તો પાવાગઢની નજીક આપણે આવી ગયા છે. નહીં હોય તમે જાણે બસ તમે અહીં આવી શકો છો. કારણ કે આ રસ્તો સુનસાન અને એકાંત છે.
ફાઇનલી ગાઈસ આપણે એ જગ્યા પર પહોંચી ગયા છે અને આ છે હનુમાનજી દાદાનું મંદિર દેખી શકો છો અને એની સામે એક્ઝિટ એક રસ્તો છે જે આપણે જવાનું છે રહસ્યમય જગ્યામાં દેખી શકો છો. તો અંત તક વિડીયોમાં બન્યા રહો અને આપણને હું તમને આ મંદિર પર કરું. ચાલો ગાઈસ એમાં જઈએ અને પછી જઈએ આપણે એ જગ્યા પર. હનુમાનજી દાદાનું મંદિર દેખી શકો છો. ભોળેનાથનું મંદિર. આ છે ભોલેનાથનું મંદિર દેખી શકો છો. હમણાં મંદિર બંધ છે, બપોરનો ટાઈમ છે એટલે. તમે આ જગ્યા પર આવો તો તમને વાંદરા બી બહુ જોવા મળશે. બિસ્કિટ પણ લઈને આવજો ખવડાવવા માટે, બાર્લેજી તમને પુણ્ય પણ મળશે. આ છે એ રસ્તો હનુમાનજી દાદા.
કરીએ છીએ અને તમારે આ મંદિર રહસ્યમય ગુફાની અંદર આવવું હોય તો જે વિડીયોમાં અમે જે સ્ટેપ બાય સ્ટેપ રસ્તા બતાવ્યા છે એ રસ્તાને ફોલો કરીને આ જગ્યા પર તમે આવી શકો છો. અને જો આવા જ વિડીયો તમે દેખવા માગતા હોય, આવી જગ્યાઓ દેખવા માગતા હોય તો સપોર્ટ કરો અને કોમેન્ટમાં જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમે કેવો વિડીયો દેખવા માગો છો. તો લાઈક કરો, સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને પાવાગઢની અંદર આવી ઘણી જગ્યાઓ છે, એક જગ્યા નથી. તો અમે આવા જ વિડીયો બનાવશું. તો તમારા ભાઈને સપોર્ટ કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ બીજી વિડીયોમાં. જય હિન્દ.